जय अंबे मित्रों, गुजकेट 2019 गुजकेटનું આ છેલ્લું પેપર 2019 એટલે 2020 પહેલાં જ કરાવી દીધું હતું. 2013થી 2020 સુધીના બધા પેપરો મારા વિડીયોમાં જોવા મળશે. ક્વેશ્ચન નંબર 41, કુલ 40 પ્રશ્નો હશે જે તમારે 1 કલાકમાં સોલ્વ કરવાના હશે. ધ્યાન રાખો. ચલો, ક્વેશ્ચન 41, નીચેના સંકીર્ણો પૈકી કયું મેરિડિયોનલ સમઘટક ધરાવે છે? મેરિડિયોનલ, ફેશિયલ અને મેરિડિયોનલ કયા સંકીર્ણમાં આવે? MA3B3 ભૌમિતિક સમઘટકતા. તો તમારો ઓપ્શન આવશે બી, CONS3 બાકીના બધા જ જુદા જુદા પ્રકારના છે એટલે નહીં મેર પડે. આ એક જ સાચો આન્સર છે. 42, વારંવાર પૂછાતો પ્રશ્ન, નીચેના પૈકી કયું સંયોજન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે છે? આલ્ડોલ સંઘનન આપે છે એનો મતલબ કે આલ્ફા હાઇડ્રોજન હાજર છે. આલ્ફા એટલે કાર્બોનિલ કાર્બનની જોડેના કાર્બન પર. ઓપ્શન એ ટ્રાઇમિથાઇલ એસિટાલ્ડિહાઇડ, ટ્રાઇમિથાઇલ એસિટાલ્ડિહાઇડ. સી ડબલ બોન્ડો, બોન્ડ H, બોન્ડ C, CS3 આ મૂળ કાર્બન છે. આ એની બાજુનો આલ્ફા. આલ્ફા પર ત્રણેય બાજુ કાર્બન જોડેલા છે સીધા. હાઇડ્રોજન એક પણ નથી. આલ્ફા હાઇડ્રોજન નથી તો આલ્ડોલ આપશે નહીં. ઓપ્શન બી ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ તો તમે ઓળખો છો, HC ડબલ બોન્ડ OH. આલ્ફા કાર્બન જ નથી તો આલ્ફા હાઇડ્રોજન નથી. આ પણ આલ્ડોલ નહીં આપે. સી ટ્રાઇક્લોરો એસિટાલ્ડિહાઇડ, ટ્રાઇક્લોરો એસિટાલ્ડિહાઇડ. હવે તમે એસિટાલ્ડિહાઇડ લખો એટલે C ડબલ બોન્ડ O બોન્ડ H ને અહીં C આવે. નાઉ ધીસ ઇઝ એસિટાલ્ડિહાઇડ, અહીં Cl. ટ્રાઇક્લોરો એસિટાલ્ડિહાઇડ. આ મૂળ અને આ આલ્ફા. આલ્ફા પર એક પણ હાઇડ્રોજન નથી. આ પણ આલ્ડોલ સંઘનન નહીં આપે. ચોથું એસિટાલ્ડિહાઇડ, CH, C ડબલ બોન્ડ O બોન્ડ H. 3 આલ્ફા હાઇડ્રોજન. આઈ રહ્યો આલ્ફા કાર્બન 3 હાઇડ્રોજન આપશે. ખાસ યાદ રાખવાનું, આલ્ડોલ સંઘનન કોણ આપે? જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હાજર છે. આનાથી તદ્દન ઉલટી પ્રક્રિયા કેનિઝારો. આવું પૂછ્યું હોત, કેનિઝારો કોણ નહીં આપે? કોણ નહીં આપે? તો આન્સર ડી જ આવત. કારણ કે કેનિઝારો ક્યારે આવે? આલ્ફા હાઇડ્રોજન હાજર હોય તો ન આપે. આલ્ફા હાઇડ્રોજન હાજર હોય તો કેનિઝારો મળે નહીં. આલ્ફા હાઇડ્રોજન હાજર હોય તો આલ્ડોલ સંઘનન થાય પણ કેનિઝારો થાય નહીં. આ ખાસ યાદ રાખવાનું. આ પૂછાય જ છે અલ્ટરનેટિવલી. આખો પ્રશ્ન વ્યવસ્થિત સમજાયો કારણ કે ડેપ્થ હતી. ચલો બીજો પ્રશ્ન લઈએ. આ બહુ જ વાર પૂછાય છે એટલે બરાબર સમજાયો મેં. અને રેગ્યુલર વિડીયો લેક્ચર જોશો તો એમાં પણ 12મા ચેપ્ટરમાં બહુ સરસ રીતે કેનિઝારો અને આલ્ડોલ સંઘનન એક્સપ્લેન કરેલું છે. જરા જોઈ લેજો. 43, એવું પૂછ્યું છે, બેન્ઝોઇલ ક્લોરાઇડ પ્લસ સોડિયમ બેન્ઝોએટ
અને ડેલ્ટા કરીને નિપજ પૂછી છે તમને. તો બેન્ઝોઇલ ક્લોરાઇડ એનું સ્ટ્રક્ચર આવે બેન્ઝીનની રિંગ C ડબલ બોન્ડ O Cl. સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ બેન્ઝોએટ, બેન્ઝોએટ છે એટલે બેન્ઝીનની રિંગ તો આવશે જ. C ડબલ બોન્ડ O માઇનસ ને Na પ્લસ સોડિયમ બેન્ઝોએટ. અહીં બે ભાગ પાડ દો, આ બંધ તૂટશે, આ માઇનસ થશે, આ પ્લસ. અહીં આ બંધ તૂટે, આ પ્લસ ને આ માઇનસ. ચલો તો આ બે ભેગા થાય શું બને? બેન્ઝીનની રિંગ એવી ને એવી C ડબલ બોન્ડ O. હવે આ માઇનસ સીધો અહીં પ્લસ જોડે જોડાય એટલે O થી જોડાય. શું નામ થશે? માઇનસ આ Na ને Cl છૂટા પડશે. તો આને શું કહેવાય? આને કહેવાય બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. તમારો ઓપ્શન આવશે ડી, બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ બને છે. એકદમ સિમ્પલ. નેક્સ્ટ ક્વેશ્ચન. આ બધું નોટમાં લખીને પ્રેક્ટિસ કરવાનું મારા વિડીયો જોડે, તો તમને તૈયાર થઈ જાય અને અમુક પ્રશ્નો તો સીધા જ આવી જાય. ચલો 44 ક્વેશ્ચન આવો પૂછ્યો છે. P KMNO4 KOH Q એરા પર આપ્યું છે સોડા લાઇમ ડેલ્ટા. R આરા પર આપ્યું છે CH3Cl અને નિર્જળ AlCl3. તો આને હું ઓળખી ગયો, આ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા છે. આ સોડા લાઇમ એટલે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા છે, -CO2. અને આ ઓક્સિડેશન છે. આ શું છે? ઓક્સિડેશન પ્રક્રિયા ઓળખી ગયા. અહીં મળે છે S. હવે એમ કે છે જો P અને S ટોલ્યુઇન હોય, જો P અને S ટોલ્યુઇન હોય તો અહીં હું ટોલ્યુઇન દોરી દઉં તો એનું KMNO4 KOH વાપરો તો અહીં તો બેન્ઝોઇક એસિડ બની જશે. તો Q શું થયો? બેન્ઝોઇક એસિડ. Q શું થયો? બેન્ઝોઇક એસિડ. આ એક આન્સર પૂછ્યો છે. ઓકે, સોડા લાઇમ કરો, સોડા લાઇમ ડેલ્ટા, તો -CO2 થાય, ડીકાર્બોક્સિલેશન. શું થાય? ડીકાર્બોક્સિલેશન -CO2. તો અહીં બની જશે બેન્ઝીન. તો તમને પૂછ્યો R. અને બેન્ઝીનનું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરો તો ટોલ્યુઇન બને છે. એકદમ સિમ્પલ. તો આન્સર આવશે બેન્ઝોઇક એસિડ એન્ડ બેન્ઝીન. આન્સર A. આ પેપર આખું જ તમને જોવા મળશે, આની સાથે જ લિંક મૂકેલી હશે મેં. તો તમે પેપર તમારે ડાઉનલોડ કરી લેવાનું અને પછી જાતે પણ સોલ્વ કરવાનું મારો વિડીયો જોયા પછી. 2-3 વાર રિવિઝન કરવાથી પાક્કું થાય. આવડ્યા? ઓકે, લિંકમાં મુકાશે ને? ઓકે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દેજો એટલે છોકરાઓ જોઈ શકે આ પેપર 2019નું ગુજકેટનું. નેટ પર બી અવેલેબલ હોય છતાં આપણે મૂકીશું. ચલો 45મો એકદમ નોર્મલ પ્રશ્ન છે. CH3 થ્રાઇસેન માં N નું સંકરણ તો sp3 જ છે અને એમાં બંધકોણ 108 ડિગ્રી છે. એમાં બંધકોણ કેટલો છે? 108 ડિગ્રી. કયો બંધકોણ? CNC. બંધકોણ 108 ડિગ્રી છે. જાણીતો પ્રશ્ન છે. 46 નીચેની પ્રક્રિયા માટે X અને Y ઓળખો. N ડબલ બોન્ડ NCl આવું આપ્યું છે. આ છે બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર.
હવે અહીં નાખ્યો છે CU પાવડર અને HCl. હું આ પ્રક્રિયાને ઓળખી ગયો. ઇટ્સ એ ગેટરમેન. આ ગેટરમેન પ્રક્રિયા છે. ગેટરમેન પ્રક્રિયામાં અહીં Cl લાગી જશે CU પાવડર જોડે, N2 વાયુ દૂર થઈ જશે. તો આ ક્લોરોબેન્ઝીન મળ્યો. આ X આ પૂછ્યો છે, આનું નામ છે ક્લોરોબેન્ઝીન વત્તા 2NH3 Cu2O 473 કેલ્વિન, એટલે અહીં એરા પર લખ્યું છે પ્લસ કરીને, અને 60 બાર દબાણ. નવ આ પ્રક્રિયા આપણે જાણીતી પ્રક્રિયા છે એમિનોલિસિસ. આ પ્રક્રિયાનું નામ શું છે? એમિનોલિસિસ. અને એનિલિનની બનાવટની મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે. તો સિમ્પલ, ક્લોરીન નીકળી જશે, -NH4Cl દૂર થશે, અને અહીં બેન્ઝીનની રિંગ બોન્ડ NH2 બની જશે. ધેટ ઇઝ એનિલિન. ધેટ ઇઝ એનિલિન. તો આ તમારો Y છે. X અને Y પૂછ્યા છે, ક્લોરોબેન્ઝીન અને એલિલિન. આ બહુ મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે. 2 મોલ NH3 Cu2O 60 બાર દબાણ ને 473 કેલ્વિન એનિલિનની બનાવટનું સમીકરણ છે. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી પૂછ્યું છે. નેક્સ્ટ, ગ્લુકોઝને ગ્લુકોપાયરાનુસ શા માટે કહે છે? ગ્લુકોઝને ગ્લુકોપાયરાનુસ કેમ કહે છે? તો આન્સર આવશે સી. તેમાં 5 કાર્બન અને 1 ઓક્સિજન ધરાવતું પાયરેન બંધારણ હોય છે. કયું બંધારણ હોય છે? પાયરેન બંધારણ હોય છે, એટલે એને ગ્લુકોપાયરાનુસ કહે છે. 47 5 કાર્બન અને 1 ઓક્સિજન ધરાવતું ચક્રીય સંયોજન છે ગ્લુકોઝ. 48 સ્નાયુઓમાં રહેલો કયો પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે? સ્નાયુઓમાં રહેલો કયો પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે? ઓપ્શન ડી આવશે, માયોસિન. માયોસિન એક રેખીય છે પ્રોટીન, રેખીય પ્રોટીન છે, અને રેખીય પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય હોય છે. દાખલા તરીકે સ્નાયુઓમાં રહેલું માયોસિન અને વાળ, ભીંગડા, શિંગડા, આ બધા નખ, આ બધામાં રહેલું કેરેટીન એ રેખીય પોલિમર છે, અને કેરોટીન પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય. પણ તમને સ્પેસિફિક પૂછ્યું છે કે સ્નાયુઓમાં રહેલું, તો આવે માયોસિન. નખમાં રહેલું પૂછ્યું હોત તો કેરોટીન આવત, વાળમાં રહેલું પૂછ્યું હોત તો કેરોટીન આવત. 49 ટી અને એફ. ચલો, પહેલું છે સાઇટોસિન બેઝ પિરિમિડિન વ્યુત્પન્ન છે. સાચું. તમારે આ બંને પ્રશ્નો માટે 14મું ચેપ્ટર જોવું પડશે, જૈવિક અણુઓ. મેં 3-4 લેક્ચરમાં પૂરું કરી દીધું. ખાલી વિડીયો જોઈ જજો, મોડે થઈ જશે, અથવા નોટ બનાવી લો તો એકદમ પાક્કું થઈ જાય. સાઇટોસિન બેઝ પિરિમિડિન છે. સાચું. ડીએનએમાં બીટા ડી રિબોઝ શર્કરા છે. ખોટું. પહેલું સાચું. બીજું, ડીએનએમાં બીટા D2 ડીઓક્સીરિબોઝ શર્કરા છે. કઈ છે? બીટા D2 ડીઓક્સીરિબોઝ શર્કરા છે. રિબોઝ છે એ ખોટું છે. ત્રીજું, ચોક્કસ પ્રોટીન સંશ્લેષણનો સંદેશ આરએનએમાં હોય છે. ના, આરએનએ પ્રોટીનનું સંશ્લેષણ કરે, પરંતુ તેનો સંદેશો ડીએનએમાં હોય છે. શેમાં હોય છે? ડીએનએમાં. તો તમારું બીજું ને ત્રીજું ખોટું. ડીએનએ ચોક્કસ સજીવોની જુદી જુદી જાતિની ઓળખને એક શતક સુધી જાળવી રાખે છે, એનાથી વધારે જાળવી રાખે. સાચું. તો તમારો આન્સર આવશે BTFFT. જે ખોટા વાક્યો છે એને મેં સુધારીને લખ્યા છે. એને કેવા લખ્યા છે? સુધારીને. ચેક કરજો. પછી પોલિમરનો પ્રશ્ન છે. પોલિમર તમારા કોર્સમાં છે નહીં.
પણ ટેરિલિન કોનો પોલિમર છે? તો આન્સર આવશે સી, ડાયમિથાઇલ તરફથેલેટ અને ઇથિલિન ગ્લાયકોલ. તમારા કોર્સમાં જ નથી એટલે હમણાં ના કરતા. નેક્સ્ટ, 51B પોલિમરનો છે. લચકપણાનો ગુણધર્મ, લચકપણું, ફ્લેક્સિબિલિટી, બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. ઓપ્શન આવશે બી, બીટા હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ. બીટા હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ લચકપણાનો ગુણ ધરાવે છે. 52, સેલ્યુલોઝ ડાયએસિટેટ શું છે? એ પણ પોલિમરનો અર્ધ સંશ્લેષિત પોલિમર છે, જેને રેયોન કહે છે. જેને રેયોન કહે છે. સેલ્યુલોઝ ડાયએસિટેટ અર્ધ સંશ્લેષિત પોલિમર છે અને રેયોન કહે છે. 53, અંતઃકેન્દ્રિત એકમ કોષ રચનાની પેકિંગ ક્ષમતા કેટલી? બીસીસી અંતઃકેન્દ્રિત, એની પેકિંગ ક્ષમતા કેટલી હોય છે મિત્રો? 68%. આન્સર એ આવશે. સીધો જ પૂછ્યો છે, આપણે કરાવી લો. 54, કયા સંયોજનમાં ફ્રેન્કલ અને શોત્કી બંને ક્ષતિઓ જોવા મળે છે? ઓપ્શન આવશે સી, એજીબીઆરમાં શોત્કી અને ફ્રેન્કલ બંને ક્ષતિઓ જોવા મળે છે. 55, જો K3FeCN6 ના જલીય દ્રાવણનો વિયોજનઅંશ આલ્ફા 0.778 હોય તો I કેટલો થાય? તો તમે જાણો છો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I-1/n-1. n કેટલા છે? આના કુલ કેટલા આયનો છૂટા પડે? 3 કે ને 1 કૌંસ 4 આયનો મળે. એટલે n બરાબર કેટલા લેવાય? 4. તો n બરાબર 4 લઈ લો તમે તો આવશે 0.778 ઇઝ ઇક્વલ ટુ I-1/4 -1 એટલે 3. બરાબર? તો I-1 ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 0.778. બરાબર. તો I બરાબર કેટલા આવે? 3.334. ઓપ્શન સી સાચો આવશે. ઓકે, આગળ 56મો પ્રશ્ન. જો દ્રાવણની મોલાલિટી 0.05 મોલલ હોય તો ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી આપ્યો છે 0.16 કેલ્વિન હોય તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કેબી શોધો. દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કેબી શોધો. તમે જાણો છો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ કેબી ઇન્ટુ એમ. અજાણ્યું દ્રાવણ છે તો I એક જ લઈશું આપણે. કેબી શોધવાનો છે તો ડેલ્ટા ટીબી કેટલા છે? 0.16 અને મોલાલિટી 0.05. કેબી બરાબર 3.2 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. આ એકમ ઘણીવાર પૂછે છે, એનો એકમ આ વેલ્યુ જ પૂછી છે અત્યારે. આવડે આ? નાઉ ધીસ ઇઝ યોર આન્સર, ધીસ ઇઝ ક્વેશ્ચન. 56. ચલો 57. બહુ જ વાર શીખવાડેલું 11માંથી. તાપમાન બદલાતા સાંદ્રતાના
કયા એકમના મૂલ્યમાં ફેરફાર થતો નથી? તો ઓપ્શન આવશે સી, મોલાલિટી. ઓકે, આ ઉપરાંત હોઈ શકે મોલ અંશ, પરસન્ટેજ વેટ બાય વેટ. આ બધા તાપમાન સાથે બદલાતા નથી. અને તાપમાન સાથે બદલાય કોણ? મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી. આ બધી લીટીઓ તાપમાન સાથે બદલાય કારણ કે કદ પર આધારિત હોય છે. 58મો પ્રશ્ન. Zn પ્લસ 2 1 મોલર, Ni પ્લસ 2 Ni 1 મોલર. બહુ ફાઇન ક્વેશ્ચન છે. એના માટે કયું ખોટું છે? ઓકે, તો ઓપ્શન એ ગેલ્વેનિક કોષ છે. હા, યસ. ઓપ્શન બી વિદ્યુત રાસાયણિક કોષ છે. હા, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે. સી વોલ્ટેઇક કોષ છે. હા, વોલ્ટાનો કોષ કહી શકાય, વોલ્ટેઇક કોષ નામ આપી શકાય. ડેનિયલ કોષ છે. ના ભાઈ, મને અહીં સંમતિ નથી. આ ડેનિયલ કોષ નથી, આ ફોલ્સ છે. કેમ? ડેનિયલ કોષ હોય તો Zn પ્લસ 2 ક્ષાર સેતુ, Cu પ્લસ 2 Cu. આકૃતિ દોરીને પહેલાં જ સમજાયું છે કે આ ડેનિયલ કોષ છે. ડેનિયલ કોષ વિદ્યુત રાસાયણિક છે, ગેલ્વેનિક છે અને વોલ્ટેઇક પણ કહી શકાય. પણ અહીં Ni છે તો એને ડેનિયલ કહી શકાય નહીં, બાકી બધા જ કહી શકાય. બહુ બેઝિક ક્વેશ્ચન પૂછ્યો આ એક, ધ્યાન રાખજો જરા. ચલો, 59મો પ્રશ્ન. ટાઈમ જોજો. હા હા, 59. AgAlCl3, AgNO3 અને MgSO4. આ ત્રણેયના દ્રાવણ છે ભાઈ, આ ત્રણેયના દ્રાવણ છે. એમાં 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો છો. કેથોડ નાખ્યો, 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે પસાર કર્યો વિદ્યુત જથ્થો. ધ્રુવો આગળ કયા ગુણોત્તરમાં જમા થશે? તો અહીં આપણે લખીએ Al પ્લસ 3 છે, અહીં છે Ag પ્લસ, અહીં છે Mg પ્લસ 2. યાદ છે? પ્લસ 3 ઇલેક્ટ્રોન gives Al. 3 ફેરાડે 1 મોલ. પ્લસ ઇલેક્ટ્રોન gives Ag. 1 ફેરાડે 1 મોલ. પ્લસ 2 ઇલેક્ટ્રોન gives Mg. 2 ફેરાડે 1 મોલ. બરાબર. હવે તમારે કેટલા ફેરાડે પસાર કર્યા છે? 1 ફેરાડે. તો 1 ફેરાડે પસાર કરતા આ કેટલા મોલ મળે? આ કેટલા મોલ મળે? આ કેટલા મોલ મળે? વાત સાચી? હવે કયા મોલ પ્રમાણ? તો સાહેબ આવો આન્સર તો આપ્યો નથી, તો આન્સર આપણે જોઈએ, જુદા જુદા આપ્યા છે. તો આ બધાને 6 વડે ગુણી નાખો. આ 3 ને ગુણ્યા 6, તો કયો આન્સર આવશે? 2/6/3. આ આન્સર જ તમને આપેલો છે, ઓપ્શન સી. તો આ બહુ જ વાર જૂના વખતથી પૂછાતો આવ્યો છે, સિમ્પલ ક્વેશ્ચન છે, સમજાશે. 60મો. કયા તાપમાને સિરામિક દ્રવ્યો અતિ સુવાહક તરીકે વર્તે છે? 150 કેલ્વિન. સિરામિક જે હોય એ અતિ સુવાહક તરીકે 150 કેલ્વિને વર્તે છે. ઓકે. નીચેના પૈકી આયનની કઈ ખનિજ કાર્બોનેટ સ્વરૂપ ધરાવે છે? FeCO3 સિડેરાઇટ. આન્સર આવશે સી, FeCO3 સિડેરાઇટ.
62મો, નીચેના પૈકી કયો હાઇડ્રાઇડ સૌથી વધુ સ્થાયી છે? હાઇડ્રાઇડની સ્થિરતા 1000 વખત કરાઈ. NH3 ગ્રેટર દેન PS3 ગ્રેટર દેન NP, ASS3 ગ્રેટર દેન, નીચે જાવ તેમ સ્થિરતા ઘટે. સ્થિરતા સૌથી વધુ અને બેઝિકતા પણ સૌથી વધુ. તો બે વસ્તુ NH3 ની વધારે છે. આન્સર આવશે એ, NH3. સ્થિરતા ને બેઝિકતા NH3 ની વધારે. 63મો પ્રશ્ન, ફોસ્ફરસના કઈ ઓક્સી એસિડની જોડમાં ફોસ્ફરસના કયા ઓક્સો એસિડની જોડમાં પીની ઓક્સિડેશન અવસ્થા સમાન નથી? તો ઓપ્શન એ કરાવું છું, H4P2O7 અને H5P3O10. શું પૂછ્યું છે? પીની ઓક્સિડેશન અવસ્થા સમાન નથી. આ પાયરોફોસ્ફોરિક છે, હોશિયાર છોકરાને તરત આવડે. આના +4, આના 2x કહી દઈએ. 7 દુના 14, 0, 2x - 10, 0, x બરાબર +5. આ ગણતા શીખવાડું છું. આના +5 +3x, 10 દુના 20, કુલ વીજભાર 0. 3x = 15, x બરાબર +5. તો અહીં તો બંનેના સમાન છે. હવે ઓપ્શન ડી લઈ લઉં છું, H4P2O7. મન તો ચોખ્ખો દેખાય છે. અને H3PO3. આ ફોસ્ફરસ એસિડ છે, આમાં +3 હોય. આનો કેટલો ગણ્યો? H4P2O7 નો +5, આનો +3 + x - 6, 0, ઓનો -2 લેવાનો, x બરાબર +3. આ ફોસ્ફરસ એસિડ છે, તમે તરત ઓળખતા હશો. તો ધીસ વિલ બી યોર આન્સર. બંનેની ઓક્સિડેશન અવસ્થા સમાન નથી. ચલો 64મો, ઓક્સો એસિડની એસિડિક પ્રબળતાનો કયો ક્રમ સાચો છે? હવે મારા જો 7મા ચેપ્ટરના વિડીયો જોઈ લો ને IMP પ્રશ્નોના, તો આ બધું આવડી જાય. ઓક્સો એસિડ, હેલોજનના ઓક્સો એસિડની પ્રબળતાનો ક્રમ પૂછ્યો છે. ઓપ્શન આવશે 64માં ડી, કારણ કે HClO4 ગ્રેટર દેન HClO3 ગ્રેટર દેન HClO2 ગ્રેટર દેન HClO. કેમ? આમાં ઓક્સિડેશન અવસ્થા +7 +5 +3 અને આ +1. આ રીતની ઓક્સિડેશન અવસ્થા હોય છે. જેમ હેલોજનની ઓક્સિડેશન અવસ્થા વધુ તેમ એસિડિક પ્રબળતા વધુ. આનો એમોનિયમ ક્ષાર, એમોનિયમ પરક્લોરેટ, આ પરક્લોરિક એસિડ છે. અને એમોનિયમ પરક્લોરેટ રોકેટોમાં વપરાય છે ઓક્સિડેશન કરતા તરીકે. અત્યંત ખતરનાક, બ્રેક જ ના વાગે, સ્ટાર્ટ થયું રિએક્શન ઊંચું મૂકી દે એને. 62, 65, 65. 1 મિનિટ બસ, તો બંધ કરો ને નવા લેક્ચરમાં લઈ લઈશું. જય અંબે મિત્રો.